નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો બાબરાના તરણબોડા ગામે નદીમાં ગઈકાલે બોલેરો કાર તણાઈ હતી. ગામના લોકો દ્વારા તંત્ર અને ફાયર ફાઈટરની વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 3 થી 4 કલાકની રેસ્ક્યુ કરી મોડી રાત્રે લાશને શોધી હતી. બોલેરો ચાલક મૂળ રાજસ્થાનનો અમરરામ જાટ, ઉંમર વર્ષ 22 હોવાનું સામે આવ્યું હતું. યુવાન પવનચક્કીના બોલેરો ચલાવતો હતો અને બાબરામાં રહેતો હતો. લાશને PM માટે બાબરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામની પાસે આવેલા એક વોકળાની અંદર ગઈકાલે રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસે કોઈ બોલેરો ગાડી વોકળાની અંદર તણાઈ છે તેવો મેસેજ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવેલ હતો. આ મેસેજ મળતાની સાથે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ફાયર ટીમ રેસ્ક્યુઅર સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આશરે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ સમગ્ર એરિયાની અંદર શોધખોળ કરી અને ગાડીના ચાલક ડ્રાઈવરની શોધખોળ તપાસ કરી અને એકની ડેડ બોડી રિકવર કરી અને પોલીસ વિભાગને સુપરત કરવામાં આવેલી હતી.